નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 આર્ટ્સ અને કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં છેલ્લે 7મો પાઠ એ ભારતીય અર્થતંત્ર એ જોઈ રહ્યા હતા. એમાં પ્રાચીન ભારત, સ્વાતંત્રતા પહેલાંનું ભારત, સ્વાતંત્રતા બાદનું ભારત, આવા અલગ અલગ મુદ્દાઓ એ આપણે કેટલાક પેટા મુદ્દાઓના સંદર્ભમાં જોયેલું. હવે તમને ત્યાર પછીનો આ પાઠનો જે છેલ્લો પ્રશ્ન છે એ આપેલો છે કે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા એઝ એ ડેવલપિંગ ઇકોનોમી, કે જે વિકાસમાન ભારતીય અર્થતંત્ર છે, ભારત જે વિકસી રહેલું છે તેના કેટલાક લક્ષણો એ તમને અહીંયા આપવામાં આવેલા છે. તો એનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. અહીંયા પણ તમને કેટલાક મુદ્દાઓના સંદર્ભમાં વાત કરી છે. પેલો મુદ્દો આપેલો છે આર્થિક વૃદ્ધિ. હવે જો આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, એટલે કે ઇકોનોમિક ગ્રોથ. દેશની જે રાષ્ટ્રીય આવક છે, દેશની કુલ આવક છે, એની અંદર વધારો થાય એના દરને આર્થિક વિકાસ દર અથવા તો આર્થિક વૃદ્ધિ એ કહેવામાં આવે છે. ભારતીય અર્થતંત્ર એ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિ તેની અંદર ઝડપથી થતી રહી છે. તેમાં ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર એ 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે. હવે જે આર્થિક વૃદ્ધિ દર છે, બરાબર, એ જુદા જુદા એને સમગ્ર સમયગાળાની વાત કરી. તો 1970 પછી છે એ આર્થિક વૃદ્ધિ દરની અંદર એ ખૂબ જ સારો એવો નોંધપાત્ર ગણી શકાય તેવો વધારો થયેલો છે. 1990-91ની અંદર જે આર્થિક નીતિના પરિવર્તનો આવેલા એના બાદ 6.8%ના દરે વાર્ષિક ધોરણે છે વધારો થયો છે. ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી 1990-91 દરમિયાન માત્ર 3.5% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો, પણ વર્ષ 2012-13 બાદ 14-15માં આર્થિક વૃદ્ધિનો દર હતો એ ફરી મંદ પડ્યો. તે વાર્ષિક ધોરણે 5%થી એ નીચા દરે વૃદ્ધિ પામ્યો છે. જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. એટલે કે સમગ્ર વિશ્વની એવી અપેક્ષા છે કે જે આર્થિક વૃદ્ધિ દર છે એની અંદર ખૂબ જ સારા એવા પરિણામો આવશે. તો આ રીતે આર્થિક વૃદ્ધિ દર છે એના સંદર્ભમાં ભારતીય અર્થતંત્ર છે એ વિકસિત પણ નથી અને અલ્પ વિકસિત પણ નથી, પરંતુ વિકાસશીલ અથવા તો વિકાસમાન છે તેવું અહીંયા કહેવામાં આવેલું છે. પછીનો મુદ્દો તમને આપેલો છે. પછી અહીંયા તમને આંકડામાં એ રાષ્ટ્રીય આવક આપી છે, પરંતુ એ આપણે નથી જોવાની. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. તો ભારતની જે રાષ્ટ્રીય આવક હતી એની અંદર જુદા જુદા ક્ષેત્રો, જુદા જુદા રોજગારીના 3 ક્ષેત્રો એ તમને આપેલા છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, આ 3નો અલગ અલગ ફાળો તમને અહીંયા આપેલો છે. તો રાષ્ટ્રીય આવકની અંદર આ 3 ક્ષેત્રોનો ફાળો કેટલો છે તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્ત્વનું માપદંડ છે કે ભારતની આર્થિક વૃદ્ધિ કેટલા પ્રમાણમાં થઈ તે અંગેનું જે માપદંડ છે તે રાષ્ટ્રીય આવક છે કે રાષ્ટ્રીય આવક દ્વારા એ તમે માપી શકો છો કે આર્થિક વૃદ્ધિ થઈ છે કે કેમ. અને બીજું કે રાષ્ટ્રીય આવકનો જે ખેતી, ઉદ્યોગ અને સેવા છે તેમાં શું ફાળો છે તે પણ તમે જાણી શકો છો. તો ભારતની આર્થિક વૃદ્ધિનું માપન અંગેનું આ એક મહત્ત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન એ રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો છે ને સતત ઘટતો ગયો છે.
ક્રમશઃ ધીમે ધીમે જેમ જેમ દેશ વિકસિત થતો જાય તેમ તેમ ખેતી ક્ષેત્રનો ફાળો છે એ રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં એ ઘટતો જાય છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં ખેતીમાંથી મળતી આવક છે ધીમે ધીમે ક્રમશઃ ઘટતી જાય છે. બરાબર, જે એવું રજૂ કરે છે કે દેશ છે એ વિકાસમાન છે, એટલે કે વિકાસ કરી રહ્યો છે. જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો છે ને સતત વધતો ગયો છે. બરાબર, ઉદ્યોગનો ફાળો અને સેવાનો ફાળો એ ધીમે ધીમે તેમાં વધારો થતો જાય છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે. બરાબર, સેવા ક્ષેત્ર છે એ સૌથી વધારે ફાળો છે એ આપે છે. તો કુલ 52.7% ફાળો છે આપી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે. કે ટોટલ 52.7% ફાળો છે એ સેવા ક્ષેત્રએ આપેલો છે અને તે સૌથી વધારે ફાળો છે. પછી ઉદ્યોગ અને પછી હવે કૃષિ આવી ગઈ છે. આ સમગ્ર માળખું છે એ એવું રજૂ કરે છે કે ભારત દેશ છે એ હવે વિકાસમાન છે, એટલે કે વિકાસ કરી રહ્યો છે. પછીનો મુદ્દો આપેલો છે કે માથાદીઠ આવક. હવે જો પર કેપિટા ઇન્કમ પણ માથાદીઠ આવકને કહેવાય છે. પર કેપિટા ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી અપોન ટોટલ પોપ્યુલેશન. હવે જુઓ, જે દેશની કુલ આવક છે એના છેદમાં તમે કુલ વસ્તીને મૂકો એટલે તમને માથાદીઠ આવક મળે છે. એટલે કે એક વ્યક્તિ દીઠ એ આવક કેટલી છે. તો 1950-51ના સ્થિર ભાવે માથાદીઠ આવક છે એ 7114 રૂપિયા હતી, જે 2013-14ની અંદર 39,000 રૂપિયા થઈ. આમ કુલ 63 વર્ષોમાં સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો એ વધારો તેમાં થયો છે. કહેવાનો મતલબ એટલો છે કે માથાદીઠ આવકની અંદર છે એ હવે વધારો થયો છે, જે એવું રજૂ કરે છે કે દેશ છે એ વિકાસમાન છે. જેમાં વર્ષ 1950-51થી 90-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દર વૃદ્ધિ થઈ છે, જ્યારે 90-91 બાદ લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. કે જેમ જેમ આર્થિક સુધારા એ અમલમાં આવ્યા છે, બરાબર, 1991ની અંદર એ આર્થિક નીતિઓ અને આર્થિક સુધારા LPG પ્રોગ્રામ પણ કહે છે, એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તેને કારણે એ આર્થિક વૃદ્ધિ થવા લાગી અને તેને કારણે એ માથાદીઠ આવકમાં સારો એવો નોંધપાત્ર વધારો થયો છે. પછીનો મુદ્દો આપેલો છે કે રોજગારીનું સ્તર. તો ભારતમાં રોજગારીના પણ 3 ક્ષેત્રો છે. 3 ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે: પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર. આ ક્ષેત્રમાં ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. પછી ઉદ્યોગ ક્ષેત્ર, એમાં તમામ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને ઔદ્યોગિક પ્રવૃત્તિ કહે છે. તે એમાં નાના પાયાના, મોટા પાયાના ઉદ્યોગો, પછી બાંધકામ ઉદ્યોગો, વહાણ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તમામનો સમાવેશ એમાં થાય છે. એમાંથી પણ એ રોજગારી લોકોને મળે છે. અને સેવા ક્ષેત્ર, જેમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ખાણ, વેપાર, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય, વીજળી, સિંચાઈ વગેરે સવલતનો સમાવેશ થાય છે. એ સેવા ક્ષેત્ર છે. આ 3 ક્ષેત્રમાંથી એ લોકોને રોજગારી મળે છે, એટલે કે આવક પ્રાપ્ત થાય છે. અને એમાં જે ટકાવારીની દ્રષ્ટિએ, એટલે કે આવકમાં જે આપણી રોજગારી છે એની અંદર એનો ફાળો કેટલો છે, તો એના તમને અહીંયા આંકડાઓ આપેલા છે. બરાબર, હવે જો ભારતમાં 1951ની અંદર જે પ્રાથમિક ક્ષેત્ર હતું એમાં 72% લોકોને એ રોજગારી આપતું હતું, ઔદ્યોગિક ક્ષેત્ર 10% અને સેવા ક્ષેત્ર 17%. હવે 91ની વાત કરીએ તો પ્રાથમિક ક્ષેત્રમાં ટકાવારી ઘટી ગઈ, એટલે કે હવે તો 66% લોકોને જ ખેતીમાંથી રોજગારી મળે છે, ઉદ્યોગમાંથી 12% અને સેવામાંથી 20% એ રોજગારી એ લોકોને મળે છે. 2001ની વાત કરી તો હવે આ પ્રમાણ હજી પણ ઘટ્યું, એટલે કે 56% થયું. બરાબર, ફરી એ જ ફોર્મ્યુલા આવી, એટલે કે ખેતી ક્ષેત્ર છે, બરાબર, એની અંદર રોજગારી એ ધીમે ધીમે હવે ઘટતી જાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર વધતી જાય છે. જે એ બાબત રજૂ કરે છે
કે ભારત હવે વિકાસમાન છે, એટલે કે વિકાસ કરી રહ્યો છે. પછી પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. ભારતમાં પાયાની સુવિધાઓના સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળી છે. હવે કેટલીક સુવિધાઓ વધી છે, બરાબર, તો એમાં કેટલાક મુદ્દાઓની અંદર ચર્ચા કરી કે કઈ કઈ સુવિધાઓ વધી છે. તો પહેલું, સિંચાઈની સુવિધા. તો જુઓ, સિંચાઈ એટલે કે ખેતરે પાણી પૂરું પાડવું. તો જુઓ, અત્યારે લગભગ 45% વિસ્તાર છે, બરાબર, વાવેતર હેઠળનો 45% વિસ્તાર એમાં સિંચાઈ છે, બરાબર. એટલે કે સિંચાઈની સગવડમાં એ સારો એવો સુધારો થયો છે, જે પણ વિકાસ રજૂ કરે છે. શિક્ષણની વાત કરી તો વર્તમાન સમયમાં ઘણી બધી યુનિવર્સિટીઓ છે અને 73% જેટલો જે શિક્ષણનો દર, એટલે કે 173 લોકો છે એ શિક્ષિત છે ભારતની અંદર. પછી વીજળીની વાત કરી છે તો વીજળીમાં પણ સારો એવો સુધારો થયેલો છે. અહીંયા મેગાવોટમાં આપી, પણ એની આપણે કંઈ વધારે ચર્ચા નથી કરવી. વીજળીના ઉત્પાદનમાં છે એ સારી એવી એ સિદ્ધિ હાંસલ કરેલી છે. 2300 મેગાવોટમાંથી 2,43,000 મેગાવોટ સુધીનો વધારો એ થયો છે. રોડ રસ્તાની વાત કરીએ તો કાચા રસ્તા અને પાકા રસ્તા આવા ભેગા થઈને ભારતમાં જે રસ્તાઓ છે એની સુવિધા એ પણ બહુ સારી છે. ભારતમાં વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. તો આમ રોડ રસ્તાના સંદર્ભમાં પણ આપણે કહી શકીએ કે દેશ એ સારો એવો વિકાસ કરે છે. પછી વાત કરી છે રેલવેની સુવિધા. તો ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ધરાવે છે. 4થા નંબરનું એ સૌથી મોટું રેલવે નેટવર્ક છે. રેલવેની સુવિધા ભારતમાં બહુ સારી એવી છે. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલા એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 3જા ક્રમે છે. જે વિશ્વની જે મોટી 3 અર્થવ્યવસ્થાઓ છે એમાં પૈકીની એક એ ભારતની અર્થવ્યવસ્થા છે, જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ એ ભારતે સ્થાન પ્રાપ્ત કરેલું છે. અમેરિકા અને ચીનની મોટામાં મોટી ઇકોનોમી પછી 3જા નંબરે એ ભારત છે. ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી પણ આગળ છે. જાપાનનો ક્રમ 4થો છે, અગાઉ 3જો હતો, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વમાં દેશની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. કહેવાનો મતલબ એટલો છે કે ભારતમાં જે અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જે ક્રમ હતો તો 10મો ક્રમ, એમાંથી ધીમે ધીમે 4થા ક્રમે આવી, ત્યારે જાપાન 3જા ક્રમે હતું અને હવે ભારતની અર્થવ્યવસ્થા 3જા ક્રમે આવી. પહેલા ક્રમે અમેરિકા, બીજા ક્રમે ચીન અને 3જા ક્રમે ભારત, અને જાપાને એને 4થા ક્રમે નાખી દીધું છે. આમ ભારત છે એનો વિકાસ એ અભૂતપૂર્વ છે. ધીમે ધીમે એ ભારત એ વિકાસની તરફ ગતિ કરી રહ્યો છે, જે એવી બાબત રજૂ કરે છે કે ભારત એ વિકાસમાન અર્થતંત્ર છે. તો આ રીતે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને આજનું તમારું હોમવર્ક છે એ વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, એના આ તમામ મુદ્દાઓ છે એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવાના છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ અને આની પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું.